ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. બધાને સ્વાગત છે આપણા નવા તાજા વ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે 5 જેવું વાગે છે બપોર પછીના, અને અત્યારે આપણે નીકળી ગયા છે ને. 5 ટકે બંધ થવા આવી છે, જોઈ શકો છો તમે. લગભગ થઈ જ જશે, મને નથી લાગતું આપણા માટે ખુલ્લી રાખ. ના 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 ના, ખુલ્લી જશે. એક જ મિનિટ ચાલુ રાખો, આપણે જોઈ ખુલ્લી એક બંધ થઈ જાય. હાલો ભાઈ, બચી ગયા. મિશન પાસ. તો બની યારો આજના વ્લોગમાં આગળ શું થાય ને શું નહીં, તો કન્ટિન્યુ. હું અને મારો એક ઘેરું બંધ આવી ગયા છે શિવ શક્તિ હોટલે. 6:30 જેવા વાગ્યા. નવરાત્રીનો ટાઈમ અત્યારે છે. જવું પેલા તારે ભાઈ આવી કે મજામાં કેમ રિહાઈ ગયો? આજ મોટું તો બૂટ કાઢું હવાય ના ભૈરા હોય નોરતામાં આવવાનું તમારું નાખી ન હોય મજા આવે આવીશ નો આવે. બુગરે મોહન ક્યાં જવું તારે? આવજો બેટા. આમાં કઈ કેતા જ જાવ. હા ના ના, એને કાંઈ નથી આવડતું બોલતા. એલા તમે તો પતિ રિવીલ નથી કરવાનું. હે આવી તો લાવ હા ભાઈ, ચાવી દઈ દે ને ભાઈ, દઈ દે ને ચાવી ભાઈ. હવે તું આવી કોણ લપ કરે આની અરે? હવે શું અમને થોડી લીધી હે તો મારા ઉપર થોડું હોય એટલે ઈ આત્માનો એટલે કે મને કરવાનું. ઈ ક્યાં છે તો? મને એને ફોન કરી પૂછી લે. આ લાવ તાર ભાઈ ને તું અમાર ગમે ને પકડવા ને એમ નો હાલે ને તમા જોવાની અમને લાવ ને માર ફોન તો કરે. આ ભાઈ દઈ દે ને ભાઈ ચાવી. તો બ્લેક આઉટ હવે થાય કોઈ દી? હેલા બ્લેક આઉટ થાય કોઈ દી? બાકાજી કે હાલે આ તોય ક્યાં હતા? આખા ગામમાં લાઈટ છે તાડો ઓમ લાઈટ. મેં કીધું આવ લાઈટ વહી ગઈ. અહીંયા લાઈટ છે. ગંઢેરી ગામમાં અડધું બ્લેક આઉટ. હા બ્લેક આઉટ. વન સાઈડ બ્લેક આઉટ. હા એલા તો ડીહાસ વાળા છે. એલા આ સાઈડ નથી ને આ સાઈડ બ્લેક આઉટ છે. જો જોઈ લ્યો ભાઈ, ગંઢેરી ગ્રામ પંચાયત ન્યાય બ્લેક આઉટ જ છે. ખુદ ગ્રામ પંચાયત ખુદ ગ્રામ પંચાયત નો બ્લેક આઉટ છે ને ગામમાં નથી. એ હાલે હું થઈ છે તને? હે બિચારા નાળે નેફો બે તૂટી ગયો જો. કોનો? એ આ ડાન્સિંગ થઈ ગયેલા. ના એને નાળી થોડી હળી ગઈ તૂટી ના. અડધા ગામમાં બ્લેક આઉટ ને આ બ્લેક આઉટ, અડધું બ્લેક આઉટ કે આ બ્લેક આઉટ એક જ થાય નહીં. એલા હું થઈ એલા તને નાળી ટાઈટ બાંધી પટલ બરોબર જ છે ને? અરે બ્લેક આઉટ પાકિસ્તાન નો એક માણા આ એલા બ્લોક માં લગભગ દે. આ એલા આ રહ્યો, જો આ રહ્યો અહીંયા. ગંઢેરી નહીં, ઇન્ડિયા ની એમ કે બ્લેક આઉટ જોઈ લે. બોર્ડર ઉપર ફાયરિંગ કરે. સીઝ ફાયર. આ મુદ્દો યુએન માં જવો જોઈએ હવે. નિરુદ્ધભાઈ ડાંગર ચક્કરમાં નીકળ્યા. બ્લેક આઉટ નું શું છે ને શું નથી માહોલી. જો ભાઈ હું તમને હું તને એક વાત કહું. જો આમ તું ગામ સામું નજર કર તો અડધી સાઈડ બ્લેક આઉટ ને અડધી સાઈડ નથી. જરાક વાત ઇમ્પોર્ટન્ટ. લાઈટો બાઈટો કાઈ નહીં ઓંડા મેમણે જઈ જો બાકી એને અસલ નિયમનું પાલન કરી દો. બ્લેક આઉટ એટલે બ્લેક આઉટ. હવે લાઈટ ચાલુ કરી જો. લાઈટ ચાલુ કરી રૂમમાં જઈને ડેંગ આમ કર. આ ગામમાં લાઈટ આવશે, આ સ્ટ્રીટ લાઈટ બધી મને પગાર આપે કર દે. કાઈ નથી. કેટલો જોઈએ પગાર બોલ? બાકી દઈ દે કે અંબાણી કયો અડધો ભાગ આપે.
એટલે એના હું આઈપીઓ બહાર પડ્યો એટલે એના શેર જોતા હોય તમારે? આ તો અડધો ભાગી શેર જ જોઈતા તો જ અડધો ભાગ આવે. 50% જોતા કે 51%? ભાઈ 59%. તો પછી એના ભાગમાં ભૂખ વધે, બીજું કઈ ન હોય. ના નતાતી બ્લેક આઉટ અત્યારે ક્યાં થઈ ગયો હોય? પર્સનલ ખંડેરી પૂરતું છે. પ્રશ્ન આટલો એરિયા બીજે ક્યાંય નહીં. એટલામાં આપણે બેસી એટલે આ ખંડેરીના ગેટ આપણે બેસી એટલે એલા એવું હે કઈ દેખાવું ન જાય, બેઠાય નહીં કોઈ. આપણે રૂપારા બોવિંગ કોકની નજર લાગી જાય એટલે બ્લેકઆઉટ કરી નાખ્યું. અમારે આ રાતે મેન્સના રોડે હવે પૂગ્યો અહીં. ત્યાંથી સુધી કરતો તો શું? કઈ ઘરે વેલ્યુ નથી તું એમ કે હવે કાંઈક પાછો હોય. આવા માણસ શું કેવું હવે? કાંઈ ન કહેવાય. શું કહીએ ભાઈ ગામ હાલ આ તારા લેખ હારા હે? હે અમારા ભેગો બેઠો. હા આ તારા લેખ હારા હે કે ડીકી આયર ને યશ આયર ભેગો બેઠો હતો? હું આયર જ છું. આઈતે કરીને સાબુત કરે આઈતે કરીને કરે સાબુત આઈતે કરીને તું સાબુત કરે. તમે આયર લખો એટલે કહું હું આયર જ છું. નાઈટનું નામ પણ અમને એ ખબર તું આયર જ છો. કંઠેરી ગામમાં આયર જ રહે, સમજાઈ ગયું? એવું હે? આ 2 નંબરનો કટારો હે? ઓમ 2 નંબર. કેમ હોમ એટલે? કેમ હોમ એટલે? ખનીજ માફિયા. ખનીજ માફિયા. વાહ કેક લખ્યું શું? ઓલા પાકિસ્તાનમાં અંજવારામાં આવી ગયા તારામાં. અલે ત્યાં રખડેલા બચ્ચે લોગે જાને દો ના યાર. આના શોખે ઊંચા એલા શોખ તો હોય ને ભાઈ. યસ આયર હે શોખ ને. હે હું કી સાચું હે? કેને ખબર એના મનમાં કઈક આવ્યું હોય. આ કઈ કરણ નો જાદુગર નથી હાલતો. કરણ નો જાદુગર નથી હાલતો. બાકી મારી મને ખબર ભાઈ કોઈ પડ્યો લઈ ગઈ. પૈસા દે તારે એટીએમ પેટ્રોલ નખાવતા પૂછી ના મારા એટીએમ પેટ્રોલ લોડેડ જ હોય ભાઈ. આમાં પેટ્રોલ નાખવાની જરૂર જ નથી. મારવાનું શરૂઆત હંમેશા નીચી રકમ થી જ કરવાની. હે અત્યારે 20 નું બૂચ મારી કાલ 2 કરોડ દેવાના, પછી 20 પાછા દેવાના, પછી 50, પછી 100, પછી એમ થાય લાખો રૂપિયા થઈ જાય, પછી આખો મત દે. અચ્છા ખાવું આ બ્લેક આઉટ હટી ગયું. ઈ આઈસ્ક્રીમ લઈ આવો ને એટલે આઈસ્ક્રીમ કાઈ હોય આપણું આઈસ્ક્રીમ નું દામ છે પછી. એ હવે ઓ હોય તો આપણે શું કરી? આપણે તો બસ તો આપણા લીધે નથી દેખ્યું. નોકરી કોક લઈ ગયું. આઈસ્ક્રીમ આવ્યું તો કેમ થયું? હમણાં ઓલો ભાઈ એમ નહીં ખાવાની નહીં આ આઈસ્ક્રીમ લઈ દો આમ બતાવી દો. આઈસ્ક્રીમ લેવું તો આખા ગામમાં બ્લેક આઉટ હટી ગયું. વાહ ક્યાં બાત હે. क्या बात है सर, क्या बात है सर. એક માણા ને લઈ આવ્યો. હે માણા ને લઈ આવ્યો એક. શૂટર હે જનાવર માટે કે માણા લઈને આવ્યો. Would like to take notes while આઈસ્ક્રીમ ઓગળી ગઈ ગાયરું આ જાય જા ને ભાઈ તું જા ને ભાઈ તું ઘડીક કરાવી હોત ને ઘડીક વાતું કરાવી હોત ને આઈસ્ક્રીમ ઓગળી જતો મજા આવી જતો. ભૂલી ગયો હાથમાં છે. હા સારું યાદ કરાવ્યું. અત્યારે પાછા બધા ભેગા થઈ ગયા દુવા. ઓય આપણી ચાવી લઈ ગઈ છે દેતી નથી. હું અર્જુનભાઈ મેચ જોઈએ ભાઈ. તમાર ભાઈ મેચ પેલા તમારા મેચમાં એટલું બધું મને મેચ નો કઈ ટપો ન પણ હું વિરાટ કોહલી ધોની સિવાય કોઈ નો રખતો નથી. રેવા દ્યો ને ભાઈ. હે હાઈ કર દે ઓબર શું શું કહે તાર ફોટો બતાવું પેલા આમાં આમ હાઈ કર દે એટલે બતાવું હાલ આમાં ઊંચો હાથ કર દે હાય આમ હાઈ કર દે હાય ભાઈ નહીં ને હાય હાલે ભાઈ હું તો હું આમ મને આરામથી ખબર હું બાકી નથી ખાતો. આ મોટો સ્કીમરિયો જો વન આ ગરબી આખી પૂરી થઈ ગઈ અને આ મોટો સ્કીમરિયો જ્યાં ઊભો આ આઈ જાય પાછી છોડા બીજો આ તો પરસાદ દીધો તમે કઈ આવ્યા હતા પાણીપુરી દેવા તમે આવ્યા હતા. પણ પાણીપુરી તમે જોતો ગાઈડો એ આવું ન બોલે. સીટ ફોર ટુડે ગાઈસ કેવું લાગ્યું આજનો વ્લોગ નીચે કમેન્ટ કરી દીજો અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ હે
શું ઢોકળા જાજા ખવાઈ ગયા હા ઈ વ્લોગ માં લેતા ભૂલી ગયા અત્યારે બુહડીઓ બોલે મસ્તી નો ઢોકળા વાળાની આ ભાઈ બીપ કટ કરી નાખજો કે બીપ લગાડી દીજો ભાઈ તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં તો બાય બાય